તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો સવારમાં ભાઈ આપણે ગાવું લઈને નીકળી ગયા કપા બાજુ અને આ ગાઢ હાલ્યા આવે છે અને ગાઢ તમે જોઈ શકો છો લાટ બધા છે ને હા છે ભેહું. તો ગાઢ હવે બીજી શેરીલે આગળ થઈ જાય કેમ કે ભેહું જિંદગીમાં કોઈ આગળ વારી હાલતી નથી. આમ બે વાહન નાખના ગોવાળ વાહન નાખે ધોડા કરી બિચારા પણ આ હાલે નહીં ખબર. પછી તો ભાઈ સીધા નીકળી ગયા કપા બાજુ ને આવી ગયા કપામાં આપણે હાલ્યા રહી છીએ. અને ભાઈ અહીંયા તો હું હતું 2 વીઘાનો કપા હતો અને અડધા ગામની તો ભામ આની અંદર સરતી હતી. પછી ભાઈ આપણે ઘડીક સાર્યા ને એમાંથી કાઢી દીધા પટમાં અને પટમાં એકલું હકાલું ત્યાં બધે પડ્યા ને પછી જવાનું છું પાણીએ. એટલે પાણી એટલે ગાઢ આમાં આવતા હતા ને એની પાસે ગૌ વચમાં આપણે ઊભા રહી ગયા કેમ કે ગાઢને ગૌ વચમાં નીકળી જાય અને આ છે ગાઢનો ગોવાળ. અને ભાઈ પછી જો આપણે નીકળી ગયા પાણી અને આવી ગયા પાણી અને આ ગા તમે જોયું કે પમદી વિયાણી અને એક આગા વિયાણી બે એક હારે જ વિયાણા છે અને હજી ઝેર પડી નથી અને ભેહું અંદર બેસી ગઈ છે. ભેહું અંદર બેઠીને ભાઈ પછી આપણે વિક્રમને કીધું કે આવું બોલાવી લો વ્યાજથી સારવા અને સત્તા થામાં બધે અને આ બનાવવાથી ચા. પછી તો ચા પાણી પીને થઈ ગયું હતું મોડું એટલે ઘર બાજુ નીકળી ગયા. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી નાખજો. અમે બે વાહને નાખે રહી ગયા હું વિનકો કેમ કે બે વાહન નાખના ગોવાળ છું બેની પાસે થોડી થોડી ભેહું છે મારી કરતાં વિના પાસે વધારે છે.